નંબર 2, કોઈના ઇમેજ, દેખાવ, સુંદરતા, ઇજ્જત અને કરિયર ઉપર ક્યારે ખેલ નહીં કરતા. બહુ જાડી ભાષામાં સમજાવું છું તમને. તમારું કર્મ તમને કેટલું સમજાશે મને નથી ખબર, પણ જાડી ભાષામાં કોઈના દેખાવ ઉપર કેટલા એસિડ એટેક થાય છે. આમ તમને ન મળે, તમે કોઈના પર એસિડ મારી દો અને આખી જિંદગી એનું મોઢું આખું બળી જાય, એ કોઈને મોઢું દેખાવા લાયક ન રહે, મિરર પર પોતાનો ચહેરો જોઈને પોતે ડરી જાય, આટલું બધું અંદર એને થાય, આટલું બધું એને આમ ગિલ્ટ થાય, દુનિયાને ચહેરો ના દેખાડી શકે. તમને ન મળે એટલે સીધું એસિડનું એટેક કરી નાખવાનો. તમને ન મળી બીજાને મળી, એવા દુઃખમાં, એવા તકલીફમાં ક્યાંક મળે અને એસિડના તમે 4 છાંટા મારી દો અને આખો થોબડો, એનો આખો ચહેરો, આખું સુંદરતા બધી જ એની પથારી ફરી જાય. તમે પથ્થર ફાડી નાખો એના સુંદરતાની. આ હદે સુધી કોઈના દેખાવ ઉપર, કોઈના કરિયરમાં, કોઈના ઇજ્જતમાં ક્યારે પણ ક્યારે જતા નહીં. તમને ખબર છે, હમણાં છે ને મેં એક બહુ સરસ વાત વાંચેલી, સાંભળેલી. તમે સુંદરતા માટે મળતા હો, તમને ખબર છે ઘણી વાર એવું બન્યું હશે, લગ્ન લેવાઈ ગયા હોય, સગાઈ થઈ ગઈ હોય, એક બાઇક લઈને જતા હતા અને અચાનક ક્યાંક છતાં અથડાયા અને આપણે ઘસડાયા અને આપણો આ આખો ભાગ રોડ સાથે 200-300 મીટર ઘસડાયો, બધું છોલાઈ ગયું, આ બાજુ છોલાઈ ગયું, આ બાજુ છોલાઈ ગયું. ડોક્ટર કહે કે આ તો નોર્મલ ચામડી નહીં આવે, પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. પ્લાસ્ટિક સર્જરી કરાવી, પપ્પાને પોતાની જાંઘમાંથી ચામડીઓ કાઢીને ચોંટાડી. હવે પહેલા જેવો ચહેરો રહ્યો નથી. પહેલા તમે જેવા હેન્ડસમ દેખાતા હતા, હવે નથી દેખાતા. શું કારણ? પણ ત્યાં છોકરી પાસે જ્યારે વાત જાય, છોકરી કે તે બરાબર છે, સગાઈ થઈ ગઈ છે, પણ હવે મારે તમારી સાથે રહેવાનું નહીં ફાવે. તો તમે છે ને નેક્સ્ટ સ્ટેજમાં જજો, પાછળ જોજો, ક્યાંક કોઈ ભાવની અંદર કોકના ચહેરા સાથે ખેલ કર્યા છે, કોઈની સુંદરતા ખતમ થઈ જાય એના માટે એવા કાળવસ્તાન કર્યા છે, એવા પરાક્રમ કર્યા છે, ક્યાંક એસિડ મારીને આપણા કોઈના ચહેરાને બગાડવાનું કામ કર્યું છે. તો હોય મે બી પોસિબલ કે આ જન્મની અંદર કદાચ નથી બન્યું તો આ બની શકે. તમને કહું, અમેરિકાની અંદર થોડા ટાઈમ પહેલા પૂરા ઓવરઓલ અમેરિકાના વકીલો ભેગા થયા અને એ અધિવેશનમાં અને સંમેલનની અંદર ટોપિક રાખ્યો, ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ કેસ રજૂ કરવાના. એટલું કોમ્પ્લિકેટેડ હોય કે કાયદા કાનૂની પોથીઓ પણ તમે ફરી વળો તો પણ તમે નિકાલ ન લાવી શકો એવા કેસ રજૂ કરવાના. 3 દિવસના સંમેલનની અંદર, 3 દિવસના કોન્ફરન્સની અંદર અલગ અલગ લોકોએ કેસ રજૂ કર્યા. એમાં એક કેસ આજે હું તમને બતાવવા માંગુ છું. ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ કેસ, એટલો કોમ્પ્લિકેટેડ કે તમે પણ નક્કી નહીં કરી શકો કે આને આ માનવું કે આ માનવું. અમેરિકાના એક એવા પ્રાંતમાં 15મા માળે એક પરિવાર રહે છે. બે ભાઈની પહેલી પત્ની સ્વભાવ દોષના કારણે છોડીને જતી રહી છે. હવે બીજી પત્ની અત્યારે એની સાથે રહે છે. હવે આ ભાઈની એક પેટર્ન કે જ્યારે પણ પત્ની સાથે ઝઘડો થાય એટલે ડ્રોવર ખોલવાનું, અંદરથી રિવોલ્વર કાઢવાની અને રિવોલ્વર આમ સામે તાકવાની, ટ્રિગર દબાવવાનો, ધડાકો થાય, ધુમાડો નીકળે, આવાજ આવે, સામેવાળી પત્ની ડરી જાય અને પાછું અઠવાડિયું સીધું સાધું ચાલે. તમે આવું નહીં કરતા. ડરાવવા માટે આવું કરવાની તમારે જરૂર નથી. અને એનો પહેલી પત્નીનો છોકરો 16 વર્ષનો, બધી રીતે પૂરો, વ્યસન ફેશન, લાવારીસની જેમ રખડે ભટકે, કાંઈ પણ ખાય પીએ, નશામાં ધૂત રહે. બાપ ફૂલ પોકેટ મની આપતો હતો. બાપને થયું કે આ હાથથી બહાર જઈ રહ્યું છે. અચાનક એની નવી મમ્મી આવ્યા પછીના 3 મહિના પછી એના બાપે એની પોકેટ મની આપવાનું બંધ કરી દીધું. જેવું પોકેટ મની બંધ કર્યું, પોકેટ મની બંધ કર્યા પછી એને મનમાં શું કનેક્ટ થયું ખબર છે? કે મારી બીજી માએ, મારા બાપે મને પૈસા આપતા અટકાવ્યા. હવે જોવા જેવી વાત એ થઈ, ખૂબ પ્રયાસ કર્યો પૈસા માંગવા, નહીં આપે, નહીં મિલેગા પૈસા. તો આટલા બધા પૈસા વેડપે છે, પૈસા નહીં મળે. એને એટલો ગુસ્સો આવ્યો, ઘર છોડીને જતો રહ્યો. યાર દોસ્તો પાસે થોડા પૈસા ભેગા કર્યા, એ જ બિલ્ડિંગમાં 50મા માળે ભાડે ફ્લેટ લીધો અને રહેવા જતો રહ્યો. રોજ સવાર પડે ને 50 ફોન કરે, એમાં 25 જણાએ હા પાડે, 10 જણા પૈસા આપે અને એ 10 જણા પૈસાથી પોતાનો નશો કરે, હરે ફરે ને મજલસા કરે. એક દિવસ એને શેતાને એક વિચાર આવ્યો કે મારા બાપાનું છે ને એક નબળી કરી છે કે જ્યારે પણ ઝઘડો થાય છે ત્યારે રિવોલ્વરની અંદર એ પોતાની પત્નીને આમ કરે છે. આ જ લેડીઝના કારણે મારી જિંદગી બરબાદ થઈ છે. આજે મારે રોજ સવારે પૈસાઓ માંગીને જીવવું પડે છે. એક દિવસ બંને પતિ પત્ની બહાર 50મા માળથી 15મા માળે આવ્યો, ઘરમાં એન્ટર થયો. એન્ટર થયા પછી એ રિવોલ્વર, જે ખાલી રિવોલ્વર હતી, એમાં એક બુલેટ ભરાવી, પેક કરી, ડોરમાં મૂકી, ડોર બંધ કરી, પાછો 50મા માળે જતો રહ્યો. હવે બંને પતિ પત્નીનું
સરસ ચાલે છે હમણાં અઠવાડિયાથી. બીજું અઠવાડિયું તો સરસ ચાલે છે, ત્રીજું અઠવાડિયું સરસ ચાલે છે. આમ 10 દિવસમાં અઠવાડિયામાં એકવાર આવો કેસ બનતો હતો કે ધડાકો થાય. પણ આ વખતે મહિનો થઈ ગયો પણ કોઈ પ્રકારનો ધડાકોનો અવાજ એને આવતો નથી. હવે ઓલો ફ્રસ્ટ્રેટ થયો, ઇરિટેટ થયો, એ કે મારી જિંદગી એકદમ ઝંડ છે, મારી જિંદગી બેકાર છે, હવે તો મરી જાઉં તો સારું, હવે તો જિંદગીનો કોઈ અર્થ નથી. ચાલો બુલેટ રાખીએ તો ઝઘડતા જ નથી. આમ જ્યારે નથી નાખી ત્યારે દર અઠવાડિયે ઝઘડતા હતા, હવે તો કોઈ સામે પ્રેમથી રહે છે. મારી જિંદગી જ ખરાબ છે, મારું નસીબ જ ખરાબ છે એવું વિચારીને ભાઈ 100 માળની બિલ્ડિંગ હતી, કેટલા માળની, 50 માળ ઉપર ચડીને પોતે ટેરેસ પર ચડ્યો છે. લિફ્ટ ધીમે ધીમે ઉપર જઈ રહી છે. 60, 65, 70, 75, 80 એક એક ફ્લોર ઉપર ચડી રહી છે. જેવી એ ફ્લોર પર ચડી રહી છે, નીચે 15મા માળે એના મા બાપનો ઝઘડો શરૂ થયો અને 100મા માળે પોતે ટેરેસ પર ચડ્યો અને અહીંયા બરાબર ઝઘડો જામ્યો. ઓલો ટેરેસ પરથી આમ સીધો પાડી જે હોય ને પાડી, એ પાડી ઉપર બાઉન્ડ્રી આગળ આવે છે, ઊભો રહે છે. ત્યાં ઝઘડામાં ઓલાએ બાપે ડ્રોવર કાઢ્યું, આ બાજુ આ બંદૂક હાથમાં લે છે, ઓલો ટેરેસની પાડી ઉપર ઊભો રહી જાય છે અને બસ હવે હું મારી જિંદગી ખતમ કરું છું અને આમ કરીને પોતે પાડે છે. ઓલો જેવો નીચે પડે છે ત્યાં જ એનો બાપ પોઈન્ટ બ્લેન્કથી ધાર કરીને પોતે ધડાકો કરે છે. એને નથી ખબર અંદર બુલેટ છે અને જેવો ટ્રિગર દબાવ્યું અને બુલેટ છૂટી અને ઓલો પડતો પડતો પાછો નીચે આવ્યો. પડતો 50, 49, પછી 48, 47, 46, 42, 35, પછી 31, પછી 31, પછી 25, પછી 20, પછી 15મા માળે જે સ્લાઇડિંગ વાળી જે બારી હતી, મોટી બારી હતી, ત્યાંથી જેવો પડ્યો અને એ સીધી બુલેટ સીધી એના હાથમાં લાગી ગઈ અને સીધો નીચે પટકાયો. કોને બુલેટ ભરાવી હતી? કોને બુલેટ ભરાવી હતી? કોને વાગી? કોઝ ઓફ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. તમે કંઈક તમારા જીવનમાં ઘટે એ તમારું જ ક્યાંક બુલેટો ભરાવીને આવ્યા છો. આજે તમારા સંબંધો પર ગોળીબાર ચાલે, તમારા જીવન પર ગોળીબાર ચાલે, તમારી સફળતા પર ગોળીબાર ચાલે, તમારા સંબંધો અને તમારા સક્સેસ, તમારી લાઈફ, તમારું જીવન, તમારા સંબંધો બધું જ એકદમ ગોળીઓ ખાઈને ઠંડી થઈ ગઈ હોય. યાદ કરજો, કોક ભાવની અંદર આપણે ઓલા છોકરાની જેમ બુલેટો ભરાવીને આપણે આવેલા છીએ. કોઈની ઇમેજ બગાડવાનું કામ નહીં કરતા. હમણાં છે ને આપણે ત્યાં બહુ દૂષણ ઘૂસ્યું છે, બહુ ગંભીરતા સાથે કહું છું. કોકના સંબંધોમાં આપણે હોઈએ, આપણા સમાજની હોય કે સમાજ બહારની હોય, કારણસર તમારું જામે નહીં ને પછી તમે ધમકીઓ આપો, જો કંઈક કર્યું છે તો તારા સ્ક્રીનશોટ, તારા ફોટો, તારા વિડીયો મારી પાસે છે, હું વાયરલ કરી દઈશ, હું આમ કરી દઈશ. અને આવું થાય બી છે. અને એમાં પાછો અત્યારે એક તો વાંદરાની જાત હતી, એમાં દારૂ પીવાનું કામ થયું. એક તો આપણે વાંદરા તો હતા જ, લોકોને અડકચડો કરવામાં કંઈ પાછા નહોતા પડતા. કોઈની ઇમેજ બગડે, કોઈની ઇજ્જત બગડે, કોઈનું જિંદગી ખતમ થઈ જાય, કોઈનું કરિયર ખતમ થઈ જાય. હમણાં રિસેન્ટલી ચેન્નઈની 16 વર્ષની છોકરી સુસાઇડ કરી ગઈ. એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતા હતા કે એના છોકરાઓ એઆઈથી જનરેટ કરીને કોકનું શરીર હોય એનું માથું, એનું મોઢું લઈ એવું મર્જ કરે, ગંધ પણ ન આવે. તમને ખબર છે હમણાં ઘણા ટાઈમથી જેઠાલાલ ને બબીતાના વિડીયો વાયરલ થાય છે. બબીતાને રિયલ લાઈફમાં તો, જેઠાલાલને બબીતા રિયલ લાઈફમાં તો નહીં મળી, રિયલ લાઈફમાં તો મળવાનો સવાલ જ નથી, પણ તમે રીલની અંદર એને લાવી દીધી. કેવા પોઝ આપે છે બંને, કેવું કરે છે, કેટલું ખતરનાક આ એઆઈ ધીમે ધીમે જઈ રહ્યું છે. ઈરાન, રશિયા, ચીન, પછી શું કહે પાકિસ્તાન, પછી બીજા ઘણા બધા દેશો એઆઈને પોતાના દેશમાં ઘૂસવા ન દેવો એવી ઝુંબેશો એનજીઓ વાળા, તમારા જેવા યંગ જનરેશન વાળા બધા જ કોલેજિયનો, કેમ્પસના છોકરાઓ ચલાવી રહ્યા છે. અને આપણા મજેથી એઆઈને અંદર આપણે રચ્યા પચ્યા છીએ. કોકના મોઢા અને કોકના બોડીને મર્જ કરીને અને આપણે વાયરલ કરીએ. ઓલો બિચારો દેખાડો, ચેન્નઈની છોકરી સાથે આ થયું. 16 વર્ષની દીકરી પંખે લટકી ગઈ, પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલ્યું. છોકરીના એના કપડાની અંદર ગજવામાં ખિસ્સામાં લેટર મળ્યો. લેટરની અંદર 2 લાઈન લખેલી હતી. એમાં 2 લાઈનમાં એક લાઈન એ લખી હતી કે ક્યારેય જિંદગીમાં ટીચર અને રિલેટિવ પર ભરોસો નહીં કરતા, ટીચર અને રિલેટિવ પર ભરોસો નહીં કરતા. અને બીજી જે લાઈન લખી હતી ને એ બહુ તમાચો મારી દે એવી છે. આ દુનિયામાં મારા જેવી છોકરીઓને સેફ જગ્યા કોઈ હોય તે એક માની કોખ છે અને બીજી કબર છે. બીજી કોઈ જગ્યા સેફ નથી. આવું લખીને મરી ગઈ. તમે તમારા અટકચડા કરો, તમે કોઈની જિંદગી સાથે ખેલી જાઓ, તમે એના કેરેક્ટર પર જાઓ, હતા તમે કોઈક સંબંધમાં પેલા,
પછી તમે એનું બધું સંગ્રહી રાખો, તમે સેલ્ફ ઓલામાં રાખો, સેલ્ફ વોલેટમાં રાખો, તમે હાર્ડ ડિસ્કમાં રાખો, લોક કરીને રાખો. સાલા કઈ બી સમય આવે તો આપણે બતાવવા થાય. આવા પાપ નહીં કરતા. સંબંધ ખતમ તે સાથે એના એવિડન્સ પણ ઇરેઝ કરી નાખવાના. શું કામ રાખવા છે તમારે કોઈના એવિડન્સ? અને એવિડન્સ ના હોય તો તમે કઈ પણ રીતે એનું મર્જ કરીને તમે એને કરો. અત્યારે આપણા ત્યાં બહુ મોટું દૂષણ છે. તમને સાચું કહું, તમને પૂજાના કપડામાં જોઈને મને કોઈ આત્મસંતોષ નથી કે તમે 100% ધર્મિષ્ઠ છો. તમે લોકો મારી સામે સામાયિકના કપડામાં બેઠા છો, તમે રાત્રે 3 વાગે 2:30 વાગે મોબાઈલની અંદર શું કરી રહ્યા છો, કોની સાથે કેવા વ્યવહાર કરી રહ્યા છો, એની કોઈ ગેરંટી મારી પાસે નથી. મને કોઈ આત્મસંતોષ નથી. હું કોઈ કોન્ફિડન્સ સાથે માની શકતો નથી કે મારી સામે બેઠેલા તમે સીધા સાદા સંસ્કારી સદાચારી જગુલાબ દાદાની સામે ચાંબલીને નાચવાવાળા તમે પરમ ભક્ત અને શાસનના સંઘના સારા યુવાનો છો. આના પર બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. કેવા કેવા લોકો કેવી કેવી જગ્યાઓ પર કેવું કેવું શું થતું હોય છે એ મારે તમને બોલવાની જરૂર નથી. તમે બધા સમજી જાઓ છો. કોઈની ઈચ્છા સાથે નમી નાખવાનું, કોઈની વાતો ફેલાવી દેવાની, કોઈના એવિડન્સ વાયરલ કરી નાખવાના, આ આપણી માણસાઈ છે. અને કોઈને સુસાઇડ કરવું પડે એવા હદ સુધી ક્યારે જવાનું નહીં. ખાસ તમને કહું છું, કોઈની ઇજ્જત, કોઈના દેખાવ, કોઈની સુંદરતા, કોઈના ઇમેજ ઉપર દાગ લાગે એવા કામ ક્યારે કરતા નહીં. જોફ્રી હિન્ટન કોણ છે? આ નામ સાંભળ્યું તમે? આનું AI નો ગોડફાધર. AI માટે એને પોતાના જિંદગીના 10 વર્ષ પૂરા કર્યા. 10 વર્ષ માથું ખાલીને AI બનાવવામાં લાગી ગયો. એનો ભાવ હતો કે AI બનશે તો આ દુનિયામાં ઘણું બધું સારું થશે. પણ હમણાં લેટેસ્ટ એનો સ્ટેટમેન્ટ હતું કે મેં એવા રાક્ષસને પેદા કર્યો છે, મેં એવા રાક્ષસને જન્મ આપ્યો છે કે જે આખા દુનિયાને ખાઈ જશે, દુનિયાના સંસ્કારોને ખાઈ જશે, માણસાઈને ખાઈ જશે, રિલેશનોને ખાઈ જશે, પૈસાને પણ ખાઈ જશે. આવા AIના જમાનામાં તમારી પાસે બધું જ અવેલેબલ છે, પણ ક્યારે પણ આનાથી દૂર રહેતા નહીં. બહુ સાચું કહું ને, ભગવાનને ન ખડી જાય તો તમે આસાધના માનતા હો ને તો કોકના જીવનના ઇજ્જતમાં આપણે અડી જઈએ કે નડી જઈએ એવા ક્યારે પણ તમે આસાધના માનજો. ભગવાનને ન ખડી જાય તો આસાધના, અને કોકને જગ્યાએ આપણે અડી જઈએ નડી જઈએ ખોટી રીતે તો એ પણ મોટી આસાધના છે. એ પણ ભગવાનની આસાધનાથી ઓછું પાપ નથી. તો આવી રીતે તમને કહો કે દાવ ગુંડા આ બધા લોકો જલસા કરે છે અને આ લોકોને કંઈ થતું નથી, એ લોકો તો કેટલું બધું વ્યભિચાર અને દુરાચાર કરે છે. એક જ તમને એક્ઝામ્પલ આપું. તમને ખબર છે જૂના જમાનામાં ગામડામાં, પેલા વાત તો પણ મને ખાલી એટલું તો ગામડા કોને જોયા છે? મને ડાઉટ જાય છે. બધા ગામડા જોયા વગરના પણ હોઈ શકે. ગામડા કોને કોને જોયા છે? બાકી બધા ખાલી મુંબઈ જોયું છે. ગામડામાં છે ને કોઠી આવતી, કોઠીની અંદર અનાજ ભરવાનું. અનાજની અંદર શું થાય ખબર છે? એક નીચે ડટ્ટો હોય, એ ડટ્ટો ભરાવેલો હોય. જેવું તમારે ડટ્ટો કાઢો એટલે એમાંથી અનાજ નીકળે અને પાછો ડટ્ટો ભરાવી દેવાનો. તમને એમ લાગતું હોય કે દાઉદ ને ઇબ્રાહિમ ને આ બધા લોકો, દાઉદ ઇબ્રાહિમ ને ગુંડા ને જલસા કરનારા આપણા ત્યાં બી એવા છે જે બધા જ પાપ કરતા હોય છતાં એના જીવનમાં આટલી સરખી તકલીફ ન હોય, અને ધર્મ કરનારો હોય એના જીવન તકલીફ જ તકલીફ હોય. તો આપણને પ્રશ્ન થાય કે આવું કેમ? ભાઈ ધર્મ કરવાથી તો મને સારું થવું જોઈએ, તો નથી થતું. થાય, પોસિબલ છે. તમે છે ને એક વસ્તુ તમે સમજો, કોઠીની અંદર બાસમતી ચોખા નાખ્યા હોય, ભાઈ ડટ્ટો કાઢો તો ચોખા જ નીકળે, પણ ઉપર પછી તમે શું કહેવાય સડેલો બાજરો નાખો, સડેલો બાજરો, તો પછી ડટ્ટો ખોલશો તો બી શું નીકળશે? બાસમતી ચોખા નીકળશે. કારણ કે પહેલા શું છે? બાસમતી ચોખા છે. બાસમતી ચોખા થયા પૂરા પછી જે નીકળશે આ દાઉદ ઇબ્રાહિમ છે, બધા એવા છે. બાસમતી પૂર્વજન્મના ચોખા લઈને આવ્યા છે, પણ અત્યારે સડેલો બાજરો ભરી રહ્યા છે. મે બી પોસિબલ કે તમને એના જીવનમાં કદાચ આવા બધા ગુંડા અને ખોટા કામ કરનારા લોકો જલસા કરતા હોય, એની અંદર તમને બાસમતી ચોખા દેખાતા દેખાય. કેટલાક એવા હોય સડેલા બાજરા ભર્યા હોય અને પછી બાસમતી ચોખા નાખો, ડટ્ટો ખોલો તો શું નીકળે? હવે તમે એમ કહો કે યાર મેં તો બાસમતી ચોખા નાખ્યા છે પણ નીકળે છે સડેલો બાજરો, આવું કેમ? ભાઈ પહેલાનું હતું ને એ નીકળે ને. જેવો સડેલો બાજરો ખતમ થશે એટલે પછી બાસમતી ચોખા નીકળવાનું થશે. એવું અમારું પણ હોય. દીક્ષા લીધી હોય, સંયમ જીવન લીધું હોય, અમે કોઈ એવા પાપ ન આચરતા હોઈએ, પાપથી સંપૂર્ણ મુક્ત જીવન જીવતા હોઈએ, છતાં કેન્સર થાય, TB થાય, ડાયાબિટીસ થાય, એક્સિડન્ટ થાય, કમોત પણ થાય, તો શરીરમાં તકલીફ પણ આવે, મેન્ટલી સ્ટ્રેસ પણ આવી શકે, ડિસ્ટર્બ પણ થાય, કદાચ અમે કોઈ પાણીના ઘડાથી દાજી પણ જઈએ, આવું કંઈ પણ થાય. કેમ? કેમ કે અત્યારે જે કરી રહ્યા છે એ બાસમતી ચોખાનું કામ કર્યું છે, પણ જે પહેલા જે સડેલો બાજરો હતો એ અત્યારે નીકળી રહ્યું છે.
જેવો સળેલો બાજરો પકશે તો તરત પાછો બાસમતી ચોખા નીકળશે. તમે છે ને દિમાગમાં એવું નહીં લાવતા કે મારા સાહેબ આપણે બધા લોકોને જલસા કરતા જોઈએ છે, એ તો કેવું પાપ કરે છે. તમે આજે ધર્મ કરો છો, પણ તમારા પૂર્વના સડેલા બાજરા એ અત્યારે નીકળવાનું કામ કરે છે. બાસમતી ચોખાનું કામ તો તમે આજે નાખવાનું કામ કરો છો. એટલે ક્યારે પણ જીવનમાં બળ અને બુદ્ધિનો દુરુપયોગ ક્યારે કરવો નહીં.